બજરંગદાસ બાપા આજે થઈ ગયા, અમે મળેલા, બાપાને જોયેલા. બાપાએ બહુ નાની વ્યક્તિ હોય એની યારે નાની વ્યક્તિ બની જાય, મોટી વ્યક્તિ યારે મોટી વ્યક્તિ બની જાય. અને એકવાર એવું બન્યું કે એક મુંબઈથી 2 માણસ આવ્યા અહીંયા, બાપાને પગે લાગ્યા, બાપાને મળ્યા અને બાપાના પગમાં લાકડી પડે એમ પડી અને મીડ્યા રડવા. એટલે બાપાએ કીધું, બેટા તું કેમ એટલા બધા રડો છો? તો કે બાપુ શેર ખોટની ખોટ છે, શેર માટીની. હે બેટા તારે શેર માટીની ખોટ છે તો એક કામ કરી હું તારો દીકરો બની જાઉં. બાપુ કે આ હકીકત બજરંગદાસ બાપાના શબ્દો અને બોલેલા. પછી બાપાએ એક ચિઠ્ઠી લખીને એને આપી, કાલે આ ચિઠ્ઠી આ તારી પાસે રાખજે તું. હવે બાપાએ ચિઠ્ઠી આપી એને, એટલે દીકરીએ શેડે બાંધી દીધી ચિઠ્ઠી. સમય અનુસાર 1 માસ 2 માસ થતા એની ઘેરે દીકરાનો જન્મ થયો, દીકરો થયો. દીકરો વર્ષ દિવસનો થયો એટલે અહીં લઈને આવ્યા 2 માણા બાપાને પગે લગાડવા. બાપાના શરણમાં ઘા કર્યો એ દીકરાનો એને કે બાપુ આ તમારી પ્રસાદી, તમારા વસન અમને. એ કે પણ મેં તને કઈ કીધું નથી, મેં કઈ દીધું નથી. તો બાપુ તમે અમને ચિઠ્ઠી આપીને, એ કે ભાઈ આ ચિઠ્ઠી જોતું શેડામાંથી ખોલી અને એ ચિઠ્ઠી વાંચી. બાપુએ કીધું તારે દીકરો થાય તોય મારે હું, અને તારે ન થાય તોય હું. આ બજરંગદાસ બાપા હતા અને આજે આ એની ભૂમિકા છે અને બાપા બધાને આનંદ કરાવવા છે.